બધાના ફેવરેટ માવા પેંડા જે બધાને ગમે, નાના હોય કે મોટા. પણ આજે જે હું તમારી જોડે પેંડાની રેસીપી શેર કરી રહી છું એને મેં ખાંડ વગર બનાવ્યા છે. એ બી એટલા ટેસ્ટી કે તમે એકવાર બનાવશો તો વારંવાર આને જરૂરથી બનાવશો. દર રક્ષાબંધન હોય કે કોઈ બી તહેવાર હોય, પેંડા તો જરૂર હોય. તો ચલો જઈએ આપણે પેંડાની રેસીપી બનાવવા. એના માટે મેં અહીંયા થોડું પાણી લીધું છે એક તપેલીમાં અને 2 લીટર જેટલું દૂધ લીધું છે. હવે દૂધમાં જ્યારે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. હવે આ એક કપ લેવાનું છે. તમે ચીની માટીનું કપ જ લેજો, સ્ટીલની વાટકીનો ઉપયોગ ના કરતા. 3 ચમચી જેટલું વિનેગર લેવાનું છે અને 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે. બેને સરસ રીતે આપણે મિક્સ કરીને હવે આ મિક્સરને આપણે સાઈડમાં મૂકી દઈશું. દૂધ જ્યારે એક ઉભરો આવી જાય પછી આપણે એને આવી રીતે ચલાવતા રહેવાનું છે, જેથી દૂધનું ટેમ્પરેચર થોડું નીચું આવે. દૂધ જ્યારે સહેજ ઠંડુ થાય એટલે આવી રીતે ચમચામાં આપણે દૂધ લેવાનું છે. જો કંઈક આવી રીતે ચમચામાં દૂધ લઈને જે વિનેગરવાળું આપણે પાણી રેડી કર્યું હતું એ પાણીમાં થોડું આપણે દૂધમાં એ પાણી નાખીશું એટલે દૂધ ફાટી જશે. અને એ ફાટેલા દૂધવાળું ચમચો આપણે આખા દૂધમાં આવી રીતે મિક્સ કરતા જઈશું. જો કંઈક આવી રીતે આ પ્રોસેસ આપણે 4 થી 5 વાર કરવાની છે, જેથી જે દૂધ છે એ સરસ રીતે ફાટે. બસ આવી જ રીતે આપણે ચમચામાં દૂધ લેવાનું છે, થોડું વિનેગરવાળું પાણી નાખવાનું છે અને ફરી એ ચમચાને આપણે બધા દૂધની જોડે મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે ધીરે ધીરે જે એની અંદરનો જે માવો છે એ અને પાણી કંઈક છૂટું પડતું જશે. જો કંઈક આવી રીતે હવે આને એકદમ પતલા કપડામાં આપણે ગળી લઈશું. પછી એને 4 થી 5 પાણીથી આપણે બરોબર એને વોશ કરવાનું છે, જેથી વિનેગરવાળું જે બી પાણી હોય એ બધું નીકળી જાય, જેથી એની અંદરનું ખટાશ રહે નહીં. હવે એને બરોબર આપણે પાણીથી કાઢીને બરોબર નીચોવાનું છે અને એને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી એની અંદર જે બી પાણીનો ભાગ હોય એ બધો નીકળી જાય. 10 થી 15 મિનિટ પછી જ્યારે એકદમ કોરું થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું એને ક્રશ કરવા માટે. જો બધા માવાને આપણે ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લેવાનું છે. હવે આને આપણે એકદમ સરસ ક્રશ કરીશું. લગભગ 2 થી 3 વાર આપણે એને ક્રશ કરવાનું છે, જેથી એકદમ લીસો માવો બનીને રેડી થાય. જો કંઈક આવી રીતે જો તમે જોઈ શકો છો કેટલું, અગર આપણે ક્રશ કરીએ તો થોડું બી પાણીનો ભાગ ના હોય ને તો આવું ઘટ થઈને રેડી થઈ જાય છે. બસ આવો જ માવો બનાવીને આપણે રેડી કરી દેવાનું છે. હવે તમે ઈચ્છો તો નોનસ્ટિક પેન કે લોખંડની કઢાઈ જે હોય એ લઈ શકો છો. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું દેશી ગોળ લીધું છે. તમે ઈચ્છો તો વ્હાઇટ કલરનું ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. દેશી ગોળથી જે પેંડા બને છે એ સહેજ બ્રાઉન કલરના બને છે અને વ્હાઇટ ગોળથી જે પેંડા બને છે એ સહેજ સેમ ટુ સેમ બાર જેવા વ્હાઇટ કલરના પેંડા મળે છે એવા બને છે. તમારે જે ગોળનો ઉપયોગ કરવો હોય તમે અહીંયા કરી શકો છો. મેં અહીંયા આગળ ગ્રામમાં ગોળ ગણવા જાઉં તો 200 ગ્રામ જેટલું ગોળ છે. હવે ગોળને આપણે સરસ રીતે ઓગળવા દઈશું. કંઈક આવી રીતે થોડું ગોળ ઓગળી જાય એટલે જે આપણે માવાને ક્રશ કર્યું હતું હવે એ બધા માવાને આપણે ગોળની જોડે મિક્સ કરી દઈશું. જો કંઈક આવી રીતે હવે કન્ટિન્યુઅસ આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. જ્યારે આપણે ગોળ અને માવાને મિક્સ કરીએ ને ત્યારે એની અંદરથી પાણી છૂટે, કારણ કે ગોળ અને માવો મિક્સ થાય એટલે એની અંદરથી પાણી છૂટવાનું જ છે. જ્યારે એ બરોબર મિક્સ થશે આવી રીતે મિક્સ કરતા જઈશું એટલે પાણી છૂટશે. એને બાળવા માટે આપણે કન્ટિન્યુઅસ આને ચલાવતા રહેવું પડશે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું પાણી છૂટ્યું છે. એટલે હવે આપણે શું કરવાનું, એને આવી રીતે દબાવતા જવાનું અને બધાને આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું, જેથી માવો અને ગોળ બે સરસ રીતે મિક્સ થઈ શકે. બસ આવી જ રીતે આ પ્રોસેસ લગભગ આપણે 15 થી 20 મિનિટ થાય આને બરોબર મિક્સ થતા. જો કંઈક આવી રીતે આપણે ચલાવતા જઈશું અને પાણીને બાળતા જઈશું. આ ફેરી ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની. અગર હાઈ રાખશો તો એની વરાળથી તમારું હાથ બળી શકે છે. જ્યારે આવી રીતે પાણી જે છે બધું બળી જાય પછી એમાં 2 એલાયચીના પાવડર કરીને એડ કરવાનું અને 2 ચમચી જેટલું આપણે દેશી ઘી નાખવાનું છે. પછી હવે બધાને આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરતા જઈશું અને વધારાનું જે બી પાણીનું ભાગ હોય એને પણ આપણે બાળતા જવાનું છે. આપણે પહેલાં જે પાણી એટલું બાળવાનું છે ઘી નાખતા પહેલાં કે જે માવો અને ગોળ બે સરસ રીતે મિક્સ થઈ શકે. એ પછી જ આપણે એલાયચી પાવડર અને ઘી નાખવાનું છે, એ પહેલાં નથી નાખવાનું.
બસ હવે આપણે આવી જ રીતે મિક્સ કરતા જઈશું અને એને બરોબર આપણે શેકતા જઈશું, જો કંઈક આવી રીતે. હવે એને સરસ બાઇન્ડિંગ આવે પેંડામાં, એટલે મેં અહીંયા નાની જે ચમચી આવે છે એ 2 ચમચી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર નાખ્યું છે. મિલ્ક પાવડર નાખવાથી પેંડાની અંદર જે બાઇન્ડિંગ આવે છે એ બહુ જ સરસ આવે છે. બસ આપણે પેંડામાં મિલ્ક પાવડર ત્યારે નાખવાનું છે જ્યારે આવી રીતે જે પેંડાનો માવો છે એ ઘટ થવા આવે ત્યારે. બસ હવે એને બરોબર આપણે મિક્સ કરતા જવાનું અને હજુ પણ આપણે એને ઘટ કરવાનું છે. એકદમ સરસ ઘટ થાય અને પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. જો બસ આવી જ રીતે કન્ટિન્યુઅસ આપણે એને ચલાવતા રહેવાનું અને શેકતા રહેવાનું છે. બસ આવી જ રીતે જ્યારે તમે એને ચલાવતા રહેશો અને શેકતા રહેશો તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે કઈ રીતે પેન છોડે છે. બસ આટલું ઘટ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની અને બંધ કર્યા પછી જો કંઈક આવી રીતે આપણે એને ઠંડુ કરવા માટે આવી રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી એ ફટાફટ ઠંડુ થઈ જાય. ગેસ બંધ કર્યા પછી જ આવી રીતે આપણે એને હલાવતા રહેવાનું, મિક્સ કરતા રહેવાનું, જેથી એ ફટાફટ ઠંડુ થઈ જાય. અને એકદમ જ્યારે ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે. જો જ્યારે એ એકદમ ઠંડુ થઈ જશે ને ત્યારે એકદમ કાઠો, જેમ આપણે લોટ બાંધીએ છીએ ને એમ બંધાઈને રેડી થઈ જશે, જો કંઈક આવી રીતે. હવે આપણે એને એકવાર સરસ રીતે મસળી લઈશું. જેમ આપણે લોટને મસળીએ છીએ બસ એવી જ રીતે આપણે એને સરસ રીતે મસળીને એનો એક લોટ આપણે રેડી કરી દેવાનું છે. એ જ્યારે ઠંડુ થાય ઓટોમેટિકલી એનો લોટ બંધાઈ જાય છે, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે એકદમ લીસો લોટ કરીને આપણે રેડી કરી દેવાનું છે. હવે નાના મોટા જે સાઈઝના તમે પેંડા બનાવવા માંગતા હો એ સાઈઝના તમે આમાં પેંડા બનાવી શકો છો. મેં અહીંયા એકદમ મીડિયમ સાઇઝના પેંડા બનાવ્યા છે, નાઈ બહુ મોટા કે નાઈ બહુ નાના. એટલે આવી રીતે પહેલાં હાથ ઉપર આપણે એને બરોબર મસળવાનું છે અને આવી રીતે એના ગોળા વાળવાના છે. પછી હાથેથી એને દબાઈને અને પછી દબાઈ જઈએ પહેલાં અંગૂઠાની મદદથી સહેજ વચ્ચે આવો ખાડો કરી દેવાનો, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા પેંડાને આપણે રેડી કરી દેવાનું છે. જો પહેલાં આપણે થોડો ભાગ લઈ લેવાનો જે સાઇઝના આપણે પેંડા વાળવાના હોય એવી રીતે. હાથ ઉપર થોડી વાર આપણે આવી રીતે મસળી લેવાનું અને પછી એના એક સરસ આપણે બોલ બનાવવાનું છે, જેમ આપણે ગુલાબજાંબુ બનાવીએ છીએ બસ એવી જ રીતે. હવે હાથેથી બે હાથની વચ્ચે એને સહેજ આપણે દબાઈ દઈશું, જો કંઈક આવી રીતે. હવે અંગૂઠાની મદદથી વચ્ચે આવી રીતે આપણે એને દબાવવાનું, બસ આવી જ રીતે. જો આવી જ રીતે બધા પેંડાને આપણે બનાવીને રેડી કરી દેવાના છે. હવે કેસરવાળું દૂધ મેં અહીંયા બધાની વચ્ચે લગાવ્યું છે, જેથી જે હું ડ્રાયફ્રૂટ્સ જે લગાવું એ વચ્ચે બરોબર ચોંટી જાય. એના માટે મેં અહીંયા કેસરવાળું દૂધ ઉપયોગ કર્યો છે, જો કંઈક આવી રીતે. હવે વચ્ચે મેં પિસ્તાની કતરણ નાખી છે. તમે પિસ્તાની કતરણની જગ્યાએ બદામની કતરણ કે કાજુની કતરણ પણ નાખી શકો છો. બસ આવી જ રીતે વચ્ચે આપણે પિસ્તાની કતરણ નાખી દેવાની. અને જો કંઈક રેડી છે આપણા માવાના પેંડા. આ પેંડા બનાવવા બહુ જ સહેલા છે અને એકદમ ચોખ્ખા. બહાર જે મીઠાઈઓ મળે છે અત્યારે એ ચોખ્ખી નથી મળતી. આપણે ઘરે બહુ આસાનીથી એકદમ ચોખ્ખી મીઠાઈઓ ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ. ખાંડ વગરના માવા પેંડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.